માં આજે લેક્ચર નંબર 13 ની શરૂઆત કરીએ આપણે વિસ્ટન બ્રિજ ની થિયરી આજે આપણે જોવાની છે તો શરૂ કરીએ આપણે વિસ્ટન બ્રિજ માં એક આકૃતિ વિસ્ટન બ્રિજ ની હું દોરું છું કે ધારો કે ચાર અવરોધો ધરાવતી એક બંધ પરિપથ છે R1 R2 R3 અને R4 ચાર અવરોધો ધરાવે છે R1 R2 R3 અને R4 નામ આપી દઈએ ને A B C અને હવે A B C અને D એક બંધ પરિપથ થયો દરેક ભુજાઓમાં ચાર અવરોધો R1 R2 R3 અને R4 R1 અને R2 નું સામાન્ય બિંદુ P છે R1 અને R3 નું સામાન્ય બિંદુ A છે R2 અને R4 નું સામાન્ય બિંદુ C છે અને R3 અને R4 નું સામાન્ય બિંદુ D છે બરાબર બંને અવરોધો A અને C ને બેટરી વડે જોડેલા છે આ V વોલ્ટ જેટલી બેટરી અને કણ K બરાબર હવે એમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે કે I જેટલો વિદ્યુત પ્રવાહ જે પસાર થાય એ બિંદુ આગળ જંકશન પાસે એના બે ફાટા પડશે એક I1 અને બીજો I2 બરાબર હવે અહીંયાથી પણ I2 જેટલો જ વિદ્યુત પ્રવાહ પસાર થાય A D અને D થી C તરફ બરાબર અને આ જ ભુજામાં અહીંયા I1 જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થશે A અને D C અને D તો B અને D વચ્ચે ગેલ્વેનોમીટરને જોડવામાં આવે છે અને A અને C વચ્ચે બેટરી અને કળ વડે જોડાણ આપવામાં આવે છે બરાબર આની સામાન્ય રચના કરી હવે A અને C વચ્ચે બેટરીને જોડેલી છે અને B અને D વચ્ચે ગેલ્વેનોમીટરને જોડેલું છે તેથી તેમની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે છે એ ઉત્પન્ન થશે આ આખી જે આપણે આકૃતિ દોરી એની રચના છે એની સમજૂતી હું બતાવું છું કે કઈ કઈ રીતે અવરોધો અને વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તે બરાબર આ આકૃતિ છે વિસ્ટન બ્રિજ હવે આપણે સમજૂતી મેળવીએ તો સમજૂતીમાં સૌથી પહેલું કે આ જે કંઈ પણ વિસ્ટન બ્રિજ છે એમાં આપણે અવરોધનું મૂલ્ય કઈ રીતે શોધી શકીએ વિસ્ટન બ્રિજનું કાર્ય છે અવરોધનું અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધવું ચાર અવરોધો આપેલા છે R1 R2 R3 અને R4 તો આ ચાર અવરોધોમાંથી ત્રણ જ્ઞાત હોય અને ચોથો અવરોધ અજ્ઞાત બરાબર જેને આપણે શોધવાનું છે ત્રણ અવરોધો જે છે કેવા હોય જ્ઞાત હોય અને ચોથો અવરોધ આપણે શોધવાનો હોય છે બરાબર તો આપણે જોઈએ કે R1 R2 R3 અને R4 માંથી દાખલા તરીકે R1 R2 અને R3 જ્ઞાત છે અને R4 જે છે બરાબર એ અજ્ઞાત છે જેનું મૂલ્ય મારે શોધવું છે હવે આ B અને D વચ્ચે જે ગેલ્વેનોમીટર જોડેલું છે એ ગેલ્વેનોમીટરનું મૂલ્ય જ્યારે અવરોધમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થતું હોય બરાબર તો ત્યારે જ્ઞાત અવરોધોના મૂલ્ય
મૂલ્ય એ રીતે પસંદ કરવામાં આવે, R1 R2 R3 ના મૂલ્ય એ રીતે પસંદ કરવામાં આવે કે જેથી કરી ગેલ્વેનોમીટર માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ શૂન્ય મળે. બરાબર, માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ જે છે કેવો મળે છે આપણને? શૂન્ય મળે છે. અને બીજું કે એના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે છે એ સમાન હોય. B અને D વચ્ચે ગેલ્વેનોમીટરનું આવર્તન શૂન્ય થાય અને B અને D વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન હોય એ રીતે આ ત્રણ અવરોધોને શું કરવામાં આવે છે? પસંદ કરવામાં આવે છે. એટલે એનો અર્થ એ કે ગેલ્વેનોમીટર વાળો જે છેડો છે એમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કેવું થશે? શૂન્ય થશે. કારણ કે ગેલ્વેનોમીટર શૂન્ય આવર્તન બતાવવું જોઈએ. બરાબર? તો આપણે બે લૂપ અહીંયા છે A B D A અને B C D B. આ બે બંધ લૂપને આપણે કિર્ચોફનો બીજો નિયમ લગાડીએ. જો સમજૂતી મેં તમને આપી કે ત્રણ અવરોધોનું મૂલ્ય એ રીતે પસંદ કરવામાં આવે કે જેથી કરીને B અને D વચ્ચે ગેલ્વેનોમીટર શૂન્ય આવર્તન દર્શાવે, એટલે કે એમાંથી કોઈ પણ પ્રકારનો વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. બરાબર, અને એની વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો રહે છે? સમાન રહે છે. તો પહેલું લૂપ આપણે લઈએ A B D A. બરાબર, બંધ પરિપથ કિર્ચોફનો બીજો નિયમ લગાડો. બરાબર, A B D A. હવે A થી B તરફ ફરી પાછું આપણો જૂનો નિયમ, આપણે જે દિશામાં વિદ્યુત પ્રવાહ પડે એ દિશામાં છે એટલે શું થશે? -I1 R. પછી B થી D મેં કીધું એ પ્રમાણે કોઈ વિદ્યુત પ્રવાહ વહેતો નથી. D થી A તરફ એટલે શું થશે? D થી A તરફ આપણી મુસાફરી વિદ્યુત પ્રવાહ A થી D તરફ. બરાબર, એટલે કેટલું થાય? પ્લસ I2 R3 is equal to 0. બરાબર, આ દિશામાં વિરુદ્ધ દિશામાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત દર થશે. ચાલો, એટલે I2 I2 R3 is equal to 0. પાછા અહીં પર આવી ગયું એટલે આ લખાય -I1 R1 બરાબર -I2 R3 માઈનસ માઈનસ પ્લસ, તો હું લખી શકું I1 ના છેદમાં I2 બરાબર R3 ના છેદમાં R1. સમીકરણ નંબર 1. બરાબર, I1 by I2 is equal to શું થશે? મૂલ્ય આટલું થશે. ચાલો, હવે કોઈ પણને તમે સમીકરણ નંબર 1 આપી શકો. તમે આને પ્લસ કરીને પણ સમીકરણ નંબર 1 અપાય અથવા તો આને, બંને સરખા છે, બંને સમીકરણ ગુણાકાર કરશો એટલે પાછું ઉપરનું સમીકરણ મળી જશે. જો અહીંયા મેં શું કર્યું? પહેલા તો બંને માઈનસ જ આવે, આ બાજુ જાય એટલે માઈનસ, પણ પછી બંને બાજુ માઈનસ છે એટલે આપણે પ્લસ કરીશું. A B D A ની વાત પતી. હવે B C D B. તો B C D B બંધ પરિપથને કિર્ચોફનો બીજો નિયમ લગાડો. ચાલો, B થી C એટલે -I1 R2 થાય. જે દિશામાં આપણે એ દિશામાં વિદ્યુત પ્રવાહ એટલે -I1 R2. C થી D એટલે +I2 R4 લખાય આ રીતે is equal to 0. બરાબર, +I2 R. D થી B તો વિદ્યુત પ્રવાહ છે એટલે is equal to 0. પાછું ઉપરની જેમ જ -I1 R2 બરાબર -I2 R4. બરાબર, માટે I1 R2 બરાબર I2 R4. સમીકરણ નંબર 2. બરાબર, આપણે આને સમીકરણ નંબર 1 આપી દઈએ નીચેના જેમ બનાવવા માટે અને આને સમીકરણ નંબર 2. ચાલો, સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લઈએ છીએ. સમીકરણ 1 એટલે I1 R1 બરાબર I2 R3. ને સમીકરણ 2 માં I1 R2
છેદમાં I2 R4 ગુણાકાર કરીએ એટલે ભાગાકાર કરીએ એટલે I1 કેન્સલ તો R1 by R2 બરાબર I2 કેન્સલ એટલે R3 by R4 સમીકરણ નંબર જે સમીકરણ નંબર 3 મળે છે એના ઉપરથી આપણે એમ કહી શકીએ કે આ બાજુ ત્રણ જ્ઞાત અવરોધો હોય દાખલા તરીકે R1 R3 અને R2 ની વેલ્યુ જાણતા હોઈએ તો R4 ની કિંમત મળી જાય R3 R4 અને R2 જાણતા હોઈએ તો R1 ની કિંમત મળી જાય R1 R3 અને R4 જાણતા હોઈએ તો R2 ની કિંમત મળી જાય અને R1 R2 અને R4 જાણતા હોઈએ તો R3 ની કિંમત મળી જાય ટૂંકમાં ત્રણ જ્ઞાત અવરોધો હોય તો આપણે ચોથા અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધી શકીએ એટલે વિસ્ટન બ્રિજ એક એવી રચના છે કે જેની મદદથી આપણે અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધી શકીએ છીએ અને એમાં શું શરત પડાવવી જોઈએ R1 by R2 બરાબર R3 by R4 સમાંતરમાં રહેલા જે અવરોધો છે એનો ગુણોત્તર કેવો થવો જોઈએ સમાન થવો જોઈએ એ વિસ્ટન બ્રિજનો નિયમ છે અને વિસ્ટન બ્રિજમાં તમને જ્યારે આ ત્રણ જ્ઞાત અવરોધોને એ રીતે પસંદ કરવામાં આવે કે જેથી કરીને ગેલ્વેનોમીટર કેવું શૂન્ય આવર્તન દર્શાવે અને ગેલ્વેનોમીટર જ્યારે શૂન્ય આવર્તન દર્શાવે વિસ્ટન બ્રિજની આ શરત છે કે ગેલ્વેનોમીટર જ્યારે શૂન્ય આવર્તન દર્શાવે છે બરાબર ત્યારે તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ શૂન્ય હોય અને ત્યારે આ પરિસ્થિતિમાં વિસ્ટન બ્રિજ સંતુલિત અવસ્થામાં છે એમ કહેવાય બરાબર જ્યારે ગેલ્વેનોમીટર શૂન્ય આવર્તન દર્શાવે ત્યારે વિસ્ટન બ્રિજ સંતુલિત અવસ્થામાં છે એમ કહેવાય અને વિસ્ટન બ્રિજ જ્યારે સંતુલિત અવસ્થામાં હોય ત્યારે સમીકરણ 3 ની શરત જે છે એ પડાવવી જોઈએ તો આમ વિસ્ટન બ્રિજ જે છે એ અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધવા માટેની એક અગત્યની રચના છે હવે વિદ્યાર્થી મિત્રો વિસ્ટન બ્રિજ પર આધારિત એક દાખલો જોઈએ છે ઉદાહરણ નંબર 3.8 તો એમાં આકૃતિ તમને આપેલી છે એ આકૃતિમાં તમને વિદ્યુત પ્રવાહ અને અવરોધોના મૂલ્ય દર્શાવેલા છે વિદ્યુત પ્રવાહની દિશા પણ દર્શાવેલી છે R1 R2 R3 અને R4 બરાબર એના મૂલ્ય આપેલા છે અને 15 ઓહ્મ ના અવરોધ વાળું ગેલ્વેનોમીટર છે એમ કીધેલું છે તો તમારે ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ Ig શોધવાનો છે હવે સૌથી પહેલા આપણે શું કરીએ છીએ આપણે થિયરીમાં એવું જોઈ ગયા કે આ P થી D તરફ એટલે કે P અને D વચ્ચે જે ગેલ્વેનોમીટર જોડેલું છે એમાંથી જ્યારે શૂન્ય આવર્તન દર્શાવે ગેલ્વેનોમીટર એનો અર્થ એવો છે કે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કેવું છે શૂન્ય છે અને એ પરિસ્થિતિમાં વિસ્ટન બ્રિજ સંતુલિત અવસ્થામાં છે એમ કહી શકાય અહીંયા આપણે લખેલું તે જોઈએ હવે અહીંયા વિસ્ટન બ્રિજ સંતુલિત અવસ્થામાં છે કે નહીં તે પહેલા આપણે જોઈએ તો આપણે શું કરીએ છીએ R1 by R2 R1 by R2 એટલે 100 ના છેદમાં 10 બરાબર 10 ઓહ્મ અને R3 by R4 બરાબર 60 ના છેદમાં 5 બરાબર 12 હવે આપણી શરત શું હતી R1 by R2 બરાબર R3 by R4 તો વિસ્ટન બ્રિજ સંતુલિત અવસ્થામાં છે એમ કહેવાય પણ અહીંયા શરત પડાતી નથી એકનું મૂલ્ય 10 આવે છે બીજાનું 12 આવે છે એટલે ઇઝ નોટ ઇક્વલ ટુ 0 એટલે એવું લખી શકાય કે B અને D વચ્ચે વિદ્યુત પ્રવાહ પસાર થાય જો વિદ્યુત પ્રવાહ શૂન્ય હોય તો આ સંતુલિત સરખા થાય પણ સરખા નથી એનો અર્થ એ કે B અને D ની વચ્ચે Ig જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે આપણે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય શોધવાનું છે સૌથી પહેલા આપણે લઈએ પહેલો બંધ પરિપથ AB DA બરાબર એ બંધ પરિપથને આપણે કિર્ચોફનો બીજો નિયમ લગાડીએ તો A થી B તરફ એટલે -100 I1 સરખી દિશા છે B થી D એટલે કેટલું થશે -15 Ig વિદ્યુત પ્રવાહ Ig અવરોધ 15 અને જે દિશામાં આપણે એ દિશામાં વિદ્યુત પ્રવાહ અહીંયા ઊંધું થશે
આપણે D થી A તરફ વિદ્યુત પ્રવાહ A થી D તરફ એટલે +60 I2 0 લખાય આ રીતે। હવે આ સમીકરણમાં આપણે -5 કોમન કાઢી લઈએ છીએ તો શું લખી શકું 20 5 100 એટલે 20I1 3IG -12I2 0 માટે 20I1 3IG -12I2 0 બરાબર અને નામ આપી દઈએ સમીકરણ નંબર 1। હવે બીજો બંધ પરિપથ લઈએ કયો BCDB તો BCDB બંધ પરિપથને કિર્ચોફનો બીજો નિયમ લગાડતા B થી C એટલે શું થશે -10 I1 - Ig પ્રવાહ કેટલો પસાર થાય છે I1 - Ig પછી C થી D એટલે +5 I2 +Ig બરાબર આ C થી D તરફ વિદ્યુત પ્રવાહ દિશા વિરુદ્ધ છે આપણે C થી D આગળ જઈએ D થી B તરફ તો શું થશે એ પણ વિરુદ્ધ છે એટલે +15 Ig = 0 બરાબર એટલે -10I1 +10Ig +5I2 +5Ig +15Ig = 0 સરવાળો ગુણાકાર કરો તો Ig ની વેલ્યુ જુઓ 15 ને 5 20 ને 10 30Ig થાય એટલે 30Ig -10I1 +5I2 = 0 બરાબર આ સમીકરણ બને છે તો બીજા સમીકરણ માટે આપણે 30Ig +5I2 -10I1 = 0 એમાંથી પણ આપણે -5 ને કોમન કાઢી શકીએ બરાબર તો -5 કોમન કાઢો તો શું થશે I2 +5 કોમન કાઢીએ I2 -2I1 5 દુ 10 બરાબર +6Ig = 0 માટે I2 -2I1 +6Ig = 0 સમીકરણ નંબર 2 બરાબર આ બીજું સમીકરણ મળ્યું આપણને 2I1 -2I1 -I2 -6Ig = 0 બરાબર અને જો -5 ને આપણે બહાર કાઢીએ હવે આ શું થશે જો 30Ig છે બરાબર 30Ig +5I2 -10I1 બરાબર તો આપણે લખીએ કે જો અહીંયા પ્લસ કરી દઉં તો +2I1 -I2 આપણે -5 ને કોમન કાઢીએ તો શું થશે -I2 +2I1 બરાબર અને શું થશે -6Ig = 0 નિશાની બદલીએ તો -5 ને કોમન કાઢો બરાબર આ સમીકરણ નંબર 1 આ સમીકરણ નંબર 2 બે સમીકરણ આપણને મળ્યા હવે ત્રીજો બંધ પરિપથ લઈએ ત્રીજો બંધ પરિપથ કયો A B C E E F A ત્રીજાનો આખો જે છે એ ત્રીજો બંધ પરિપથ છે તો એ પરિપથને આપણે કિર્ચોફનો બીજો નિયમ લગાડીએ બરાબર તો શું થશે લખીએ આપણે A B C E E F A બંધ પરિપથને કિર્ચોફનો બીજો નિયમ લગાડીએ ચાલો A થી D એટલે -60I2 થાય જે દિશામાં આપણે એ દિશામાં મુસાફરી એટલે ઋણની નિશાની આગળ D થી C એટલે -5 I2 +Ig પછી C થી E I છે પણ અવરોધ નથી આગળ જઈએ ઋણની નિશાની વિદ્યુત પ્રવાહ ઋણ ધ્રુવમાંથી દાખલ થઈને ધન ધ્રુવ માટે બહાર નીકળે છે એટલે શું થશે +10 બરાબર અને ત્યાં સુધી
a નું મૂલ્ય આપણને દર્શાવે છે. ચાલો તો +10 = 0 થઈ જાય. પરિપથ અહીંયા પૂરો થઈ ગયો. સાદું રૂપ આપો -60i2 -5i2 -5ig +10 = 0 એટલે -65i2 -5ig +10 = 0 -5 કોમન કાઢો તો 13i2 ig બરાબર 5 કોમન કાઢેલા છે એટલે +ig થશે તો -ig અને -5 કોમન છે એટલે -2 = 0. સમીકરણ બન્યું 13i2 + ig -2 = 0. સમીકરણ નંબર 3 બરાબર. સમીકરણ 3 ને આપણે આ રીતે પણ લખી શકીએ 13i2 + ig = 2. આને સમીકરણ નંબર 3 બરાબર છે. 2 ને પેલી બાજુ લઈ ગયા એટલે સમીકરણ નંબર. હવે સમીકરણ 2 જુઓ. સમીકરણ 2 ને આપણે 10 વડે ગુણીએ છીએ બરાબર. સમીકરણ 1 સાથે એનું મેચ કરાવવા માટે તો સમીકરણ 2 ને 10 વડે ગુણો તો -10i2 +20i1 -60ig = 0. -10i2 20 10 દુ 20 અને 10 × 60 = 0. આટલું મૂલ્ય એનું થાય -10i2 = 4 એટલે 20i1 -10i2 -60ig = 0. બરાબર. હવે આપણે -5 ને કોમન કાઢેલો છે. હવે આ જે સમીકરણ આપણને મળે છે એ સમીકરણમાં આપણે શું કરીએ છીએ 20i1 -10i2 -60ig = 0 નામ આપી લઈએ એને સમીકરણ નંબર 4. સમીકરણ 4 માંથી સમીકરણ 1 ને બાદ કરતા બરાબર. સમીકરણ 4 અને સમીકરણ 1 બાદબાકી કરીએ આપણે તો 20i1 -10i2 -60ig = 0. સમીકરણ 1 20i1 બરાબર -12i2 +3ig = 0. શું કરવાનું છે આપણે બાદબાકી કરીએ ને એટલે નીચેના સમીકરણની નિશાની બદલી કાઢવાની. અહીંયા પ્લસ છે એટલે અહીંયા માઈનસ, અહીંયા માઈનસ છે એટલે પ્લસ, પ્લસ છે એટલે માઈનસ. પછી કરવાનું એટલે 20 - 20 0 એટલે i1 નું આખું પદ જ નીકળી ગયું. આ +12 -10 આ નિશાની ગણવાની +12 - 10 એટલે 2i2 થાય. 60 અને 3 માઈનસ માઈનસ કરવાનો સરવાળો નિશાની ઋણની આવશે એટલે -63ig = 0. બરાબર. એક સમીકરણ મળ્યું 2i2 -63ig બરાબર = 0. ચાલો 2i2 આના પછી હું લખી શકું 2i2 = 63ig અને આ બાજુ લઈ લે તો 10 i2 બરાબર. હવે આપણે શોધવાનું છે ig નું મૂલ્ય તો i2 બરાબર થશે 63/2 * ig બરાબર. i2 ની વેલ્યુ જે છે આપણને મળી. સમીકરણ નંબર આપણે એને કહીએ છે 5 i2 ની વેલ્યુ. હવે આપણે શોધવાની છે ig ની વેલ્યુ કે ગેલ્વેનોમીટર માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ. હવે એ આપણે કઈ રીતે શોધી શકીએ તો i2 ની વેલ્યુ જે છે એ આપણે સમીકરણ નંબર 3 માં મૂકી દઈએ. i2 ની વેલ્યુ કેટલી 63/2 * ig એટલે આપણે શું કરીએ સમીકરણ 5 માંથી સમીકરણ 3 ની કિંમત બરાબર i2 ની કિંમત સમીકરણ 3 માં મૂકતા સમીકરણ 5 માંથી i2
સમીકરણ 3 માં તો શું થશે 13 i2 ની જગ્યાએ આપણે લખીએ 63/2 * ig + ig = 2 13 ગુણ્યા 63 તમે ગુણાકાર કરશો કેલ્ક્યુલેટર પર એટલે આવશે 819 બરાબર ig ભાગ્યા 2 સાથે બરાબર એટલે 819 ig હવે શું કરીએ આપણે લસા લઈ લઈએ સરવાળો છે એટલે ઉપરના ને ગુણી કર્યા 819 આ 2 અહીંયા જાય એટલે પ્લસ 2ig થાય = 1 બરાબર = 4 આપણે 2 2 ગુણાકાર કરીશું એટલે 13 ગુણ્યા 63 819 ig વત્તા આ 2 ઉપર એટલે 2ig = આ પણ 2 ઉપર જશે એટલે 4 બરાબર એટલે એક સમીકરણ મળ્યું આપણને આટલું ચાલો એનો આપણે ગુણાકાર ભાગાકાર કરીએ તો શું મળશે આપણને વેલ્યુ 819 + 2 એટલે કેટલું છે 821 ig = 4 માટે ig = 4/821 4/821 અને એનું મૂલ્ય આવે છે તમે ભાગાકાર કરશો એટલે 0.00487 એમ્પિયર માટે ig બરાબર 4.87 × 10⁻³ એમ્પિયર અથવા તો 4.87 મિલી એમ્પિયર કોઈ પણ તમે લખી શકો બરાબર આટલું મૂલ્ય આવે છે 4.87 મિલી એમ્પિયર એટલે ગેલ્વેનોમીટર માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ ig = 4.87 મિલી એમ્પિયર જેટલો હોય છે વિદ્યાર્થી મિત્રો આ દાખલા મોટા છે પરંતુ કિર્ચોફના નિયમની મદદથી તમારે ગણવાના છે એટલે જો તમને નિયમ આવડતો હોય સમીકરણ બનાવતા આવડતું હોય તો ત્યાર પછી તમે આરામથી સમીકરણનું સાદું રૂપ આપીને કોઈ પણ વેલ્યુ જે છે શોધી શકો એટલે એનું લખીને પ્રેક્ટિસ કરશો તો એમાં ફાયદો થશે રોજે રોજનું અને આજનો લેક્ચર જે છે આપણે અહીંયા પૂરો કરીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યાં સુધી ગુડ બાય થેન્ક યુ સો મચ એન્ડ ટેક કેર ઓફ